જય દ્વારકાધીશ. માંગો વીસ ને આપે 30 છે મારો જય દ્વારકાધીશ. વંદે માતરમ. ભારત માતા કી જય. આઈ હોપ આપ બધા મજામાં છો, હું પણ મજામાં. જો સવારના વાગ્યા છે 1:15 અને આપણે જવું છે કસરત કરવા મૂન ગાર્ડનમાં. આપણે ગાડી લઈને ચાલો નીચે જઈએ. ચાલીએ લિફ્ટમાં. આજે છે હોળી 23 તારીખની પૂનમ. આજે દ્વારકામાં રંગોત્સવ ફૂલ દોડવું. ગાડી લઈને નીકળી ગયા. સવારનું મસ્ત વાતાવરણ હોય, ઠંડુ ઠંડુ. વહેલા જાગવાની એકવાર આદત પડી જાય અને જો સવારમાં ફરવા જવાનું હોય ગાર્ડનમાં, હાલવા કસરત જે કરવું હોય તો એની જેવી મજા એક કે નહીં. આજે મોડું થઈ ગયેલું થોડું, નહીંતર આપણે અંદર હોય ત્યાં નીકળી જાય કે હાલવાનું દોડવાનું. સવારને સૂર્ય ઉગવાની તૈયારીમાં તો લાલાશ મણી આવવા. સંપો આપણે જ્યાં નીકળી ગયા રિટર્ન. સવારની મસ્ત હવા, મસ્ત વાતાવરણ. જવા અમારા અતુલભાઈ એને ડોકી લઈને નીકળી જાય. અતુલભાઈ શું નામ છે ડોકીનું? જેક. જેક? ઓહો, કેટલા વર્ષનું? 3 વર્ષ. હા, મસ્ત. ચાલો સીતારામ કાકા. ઓમ ઓમ ઓમ. જય દ્વારકાધીશ. બધા મજામાં? હાલો તીખી ગળી સુવાળી પૂરી કરું છું. હા, હોળી ધૂળેટીની. હોળી ધૂળેટીની. આ કઈ લીલા ધાણા તીખી, લીલા ધાણા, હમ. મીઠું, અજમા, હિંગ, હળદર, લાલ મરચું, ધાણા જીરું, તેલ. કેટલી 3 જણાને બનાવવાની? 3 જણા. લોટ કયો? ઘઉંનો. ઘઉંના લોટમાં પાણી નાખીને લોટ બાંધી દેવાનો. તેલનું મોણ દઈને. લોટ હવે તો બંધાઈ ગયો ઓલરેડી. હવે ઘડીક ગળવા દેવાનો. હવે ગળી સુવાળી પૂરી. ઘઉંનો લોટ, હવે એમાં મોણ નાખવાનું. તેલ. હા, તેલ.
હવે ગોળના પાણીથી લોટ બાંધવાનો. ગોળનું પાણી ગરમ કરેલું. હા તો રોટલો કર્યો હતો તો હા આખો રોટલો કરી ગ્લાસે પાડવાનો. સાત પૂરી પડી. એક રોટલા જો તીખી પૂરી બનાસ મેથીવાળી પૂરી નહીં ઉવાળી. કોથમરી હા મેથી આ હોળી ધૂળેટીનો સ્પેશિયલ પ્રોગ્રામ આવે. ગળી હુવાળી તીખી હુવાળી અને એની હરી રાયતું. કાશી નાની શાકથી આવે એને વઘારવાની અને આ દર જો ગુંદાના મોરનું શાક હોય તો જામો પડી જાય. જો કેમ બને પહેલાં લોટ બાંધ્યો એ આપણે જોયો. હવે આ ગ્લાસથી પાડવાની. એક રોટલામાં હાથ હુવાળી નીકળે. જો નીકળે. આપણે હુવાળી તળવા તેલ મૂકી દીધું છે. બીજો કાણવો નાખે છે. પહેલાં લોટ બાંધ્યો વણી અને હવે તળવાનું કામ ચાલી રહ્યું છે. તીખી ચાલુ કરી. તેલ ગરમ થાય પછી થોડી હિંગ, હિંગ નાખીને તેલ મીઠું મીઠું હવે થોડી હળદર, હવે ગોળ નાખશું. ખટાશ ન લાગે એ પ્રમાણે નાખવાનું. ગોળને ઓગળવા દઈશું થોડો. તમે ગોળની જગ્યાએ ખાંડ પણ વાપરી શકો. હા, ગોળની જગ્યાએ ખાંડે વાપરી શકાય પણ ગોળથી સ્વાદ સારો આવે. સ્વાદ વધારે છે. લાલ મરચું, લાલ મરચું જેવું તીખું ફાવે એવું. અમે તો તીખું ખાઈએ છીએ.
હા અમારે ચાલે. અમારે થોડુંક તીખું જોઈએ. દહીં દહીંમાં હળદર, પછી આ હિંગ, ધાણા જીરું. એમને આમ દહીં લીધું છે, એમાં આ બધું ઉમેરવાનું. હા દહીં કઈ ગરમ કેવું કઈ નથી, એમને નોર્મલ. નોર્મલ દહીં, એમાં ધાણા જીરું, હળદર, હિંગ, લાલ મરચું, પછી રાઈના કુરિયા. રાઈના કુરિયા કેવી રીતે બને? એ તો તૈયાર લાવ્યા, વાટીને જ બને. રાઈ મિક્સરમાં એક આટો સોફા ફેરવી ઉપર બેસ ગોપી તાર મમ્મી કુરિયા. સ્વાદ અનુસાર મીઠું. જરીક તેલ. સેવ. લો તો બની ગયું. ઘણા હાંજા ઓળીની તૈયારી અત્યારથી થતી કે લાકડા આ કોટલામાં સાણા અને આમાંથી સાંજે આપણે 7 વાગે હોળી પ્રગટાવવાની એ વખતે આપણે દર્શન કરવા આવશું. આજે બાળકોના સ્કૂલમાં રજા હોવાથી કેટલા દૂર લાગે છે. આજના 5 સાડા 5 થયા છે. આજે હોળીનો તહેવાર છે, તો બધાને હોળીની શુભકામનાઓ. અને કાલે ધૂળેટી, એટલે કાલે તો વગર જોયું મુહૂર્ત હોય. ધૂળેટી, અખત્રીજ અને ભાઈબીજ એ વગર જોયું મુહૂર્ત આવે. તો કાલે ધૂળેટી, કાલે મોજ મસ્તી કરશું. આજે અહીંયા વ્લોગ પૂરો કરીશ. વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.